Praise the Lord. Good evening. Hallelujah. Sadni salam. પ્રભુ તમને આશીર્વાદો પર આશીર્વાદો આપો. દિવસના અંતે યહોવા તમને આશીર્વાદ આપો ને તમારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તમારા પર પાડો ને તમારા પર કૃપા કરો. યહોવા પોતાનો મુખ તમારા પર ઉઠાવો ને તમને શાંતિ આપો. ગણનાનું વચન બહુવચનમાં આપ સર્વને માટે બોલ્યો. પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બનાવો. ઉછીલું લેનાર નહીં પણ ઉછીનું આપનાર બનાવો. પ્રભુ તમને પૂછ નહીં પણ શિર બનાવો. હાલેલુયા. આખા દિવસની સંભાળને માટે અને ફરી એને એકવાર તેમની આગળ તેમનું ભજન કરવાના માટે, તેમનું પવિત્ર નામ લેવાના માટે આજે સુંદર સમય આપ્યો છે. તેના માટે જીવતા ઈશ્વરની સ્તુતિ થાઓ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, બે બાબતો બહુ જ અદ્ભુત છે આ સમયની અંદર. જ્યારે દૂત બે અલગ અલગ જગ્યા, એટલે ગાબ્રિએલ દૂત બે અલગ અલગ જગ્યા પર વાત કરે છે. નહીં, એક વખત વાત એ કરે છે જકારિયા સાથે, અને યોહાન બાપ્તિસ્માના જન્મ વિશે એ જકરિયાને જણાવે છે. અને બહુ ગજબની એ બાબત કહે છે, અને જેમ ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું છે તેમ તેમનો જન્મ થાય છે. નહીં ને કે પ્રભુનો માર્ગ, પ્રભુનો રસ્તો તૈયાર કરો. હાલેલુયા. અને તમે જુઓ તો કહે છે કે દૂતે કહ્યું કે યોહાન ઇઝરાયલના, એટલે યહૂદી રાષ્ટ્રના ઘણા લોકોને પાછા પ્રભુ પાસે લાવશે. પાપોની માફી માટે પસ્તાવાનો બાપ્તિસ્માનો, તેનો પાપોની માફીનો પસ્તાવાનો બાપ્તિસ્મા, એનો ઉપદેશ તે બધાને કરશે. નહીં, અને આખા યહૂદિયામાં ઈશ્વર તરફ લોકોને એ વાળશે અને પસ્તાવો કરવાનું તે ઉત્તેજન આપશે, અને ઈશ્વર તરફ પાછા ફરવામાં એ તેમને વચન દ્વારા શીખવાડશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને કહે છે કે એ પ્રભુની આગળ ચાલશે. મતલબ કે 6 મહિનાનો ડિફરન્સ આપણે ધારો કે ગણી, જે પ્રમાણે મરિયમ અને એલિઝાબેથની વાત છે એના પરથી આપણે કંઈ એવું લખ્યું નથી, પણ આપણે અનુમાન કરી શકીએ. અને એ આગળ પ્રભુનો માર્ગ તૈયાર કરવાને માટે જાય છે, અને પછી એ કહે છે પણ ખરાની કે મારી પાછળ જે આવે છે એની તો ચપ્પલની વાઘરી છોડવા નહીં પણ હું યોગ્ય નથી. અને એ એલિયાના આત્મા અને પરાક્રમે કાર્ય કરશે. જૂના કરારમાં આપણે એલિયાનો આત્મા વિશે જાણીએ છીએ, અને એલિશાને બમણો હિસ્સો એલિયાના આત્માનો પ્રાપ્ત કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આજે પણ તમે જુઓ તો એ જ માર્ગ પર ચાલવાના માટે આપણી પાસે ઘણા બધા સંદેશાઓ છે, અને ઘણા બધા લોકો આપણને દોરવણે આપી રહ્યા છે. પણ વાલા મિત્રો, એટલું આપણે ખચિત રાખીએ, ખાલી સાંભળનારા નહીં પણ પાડનારા અને જીવનમાં બદલાવ લાવનારા પણ આપણે ખચિત બનીએ. હાલેલુયા. પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય આવ્યું છે. અને એ જ સંદેશ પ્રભુ ઈસુ પણ આપે છે. નહીં, આપણે જાણીએ છીએ કે યોહાન પણ પ્રથમ એ સંદેશો અને એ સુવાર્તા આપે છે. અને જ્યારે દૂત મરિયમના ત્યાં જાય છે ત્યારે
તેમને કહે છે કે તમને દીકરો થશે અને તેનું નામ તમે ઈસુ પાડશો, અને તેનો અર્થ થાય છે તારણહાર. કે છે તે દીકરો પરાત્પરનો દીકરો એટલે ઈશ્વરનો દીકરો કહેવાશે, કે તેના પિતા યહૂદીઓના મહાન રાજા દાઉદના રાજ્યસનનો વારસ થશે. હાલેલુયા. ખુલાસો આપણે માથીમાં જોઈ શકીએ છીએ, અને આ ઉપરથી આપણે જાણીએ છીએ કે ઈસુની માં મરિયમ દાઉદના વંશના હતા, અને મરિયમનો વિવાહ જેની સાથે થયા હતા તેઓ પણ દાઉદના વંશના જ હતા. કલમ 27 તમે જોશો તો તમને ખ્યાલ આવશે. અને દૂત તેમને કહે છે કે ઈસુ યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે, અને યાકૂબનું ઘર એટલે ઇઝરાયલ, યહૂદી રાષ્ટ્ર. હાલેલુયા. પ્રેઝ લો. એક આત્મિક રાજ્ય તેમનું થશે, અને આપણે જાણીએ છીએ. અને મરિયમને પ્રશ્ન પણ થાય છે કે એ કેમ કરીને થશે, અને ત્યારે કહે છે કે પરાત્પરનો એટલે પવિત્ર આત્મા તમારા પર આવશે અને તમને એ દ્વારા ગર્ભ રહેશે નહીં. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. અને ખરેખર ઘણી બધી એવી બાબતો છે કે જે વર્ષો પહેલા બોલવામાં આવી, ભવિષ્યવાણીઓ કરવામાં આવી, અને એ બધી જ પૂર્ણ થઈ. પ્રભુ ઈસુના હકમાં જેટલી પણ ભવિષ્યવાણી છે એ બધી પૂરી. પ્રભુ ઈસુએ 3 વાર પોતાના મરવા વિશે ભવિષ્યવાણી કરી નહીં. આપણે જાણી જે શિષ્યોને કહે છે, અને પછી છેલ્લે તેઓ સમજે છે. પણ વાલા મિત્રો, અત્યારે એ બધો સમય તો પૂરો થઈ ગયો છે. અત્યારે આપણે કેવા સમયમાં છે કે આપણી પાસે સંપૂર્ણ જ્ઞાન છે, સંપૂર્ણ દોરવણી છે, અને આપણે શું કરવું જોઈએ શું નહીં એના માટે પ્રભુએ આપણને સરસ પ્રકારનું ડાપણ, જ્ઞાન, બુદ્ધિ પણ પૂરા પાડ્યા છે. હવે જેમ એક અંગ્રેજીમાં શબ્દો છે, નાવ ધ બોલ ઇઝ ઇન યોર કોર્ટ. બરાબર. હવે આપણો વારો છે. આપણે શું પસંદ કરીએ છીએ? આપણે તારણ પસંદ કરીએ છીએ? આપણે પ્રભુના માર્ગ પર ચાલીએ છીએ, જે આપણને શીખવાડવામાં આવ્યું છે એના પર આપણે ચાલીએ છીએ? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખરેખર વાલા મિત્રો, પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ, પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ કે આપણને આટલું સુંદર જ્ઞાન, બુદ્ધિ, ડાપણ આપણને પૂરા પાડ્યા છે. આપણી માટે કેટલી બધી સવલતો છે, કેટલા બધા પ્રભુ મંદિરો છે, કેટલી બધી નાની નાની સંગતો છે, વ્યક્તિગત રીતે શીખવાડનાર, અને ચર્ચ અને મિનિસ્ટ્રીઓ, મિશનરીઓ અને ઘણી બધી સંસ્થાઓ એનો બોજો ઉપાડી રહી છે કે પ્રભુનું સાચું જ્ઞાન, બુદ્ધિ, ડાપણ ઘણા બધા લોકો સુધી પહોંચે, લોકો પસ્તાવો કરે. હાલેલુયા. એક સાચા માર્ગ પર ચાલે. હાલેલુયા. જો આજે સાંજે એ આપણને માર્ગ મળેલો છે તો આપણે એમાં આગળ વધીએ, નથી મળ્યો તો આજે શોધી નાખીએ અને આપણે એ માર્ગ પર ચાલવાની શરૂઆત કરીએ. કેમ કે હું તમને એવું કહેવા માગું છું, જેમ બાઇબલમાં 2 રસ્તા બતાવવામાં આવે છે, એક ટૂંકો માર્ગ અને એક પહોળો રસ્તો. આ એ જ ટૂંકો માર્ગ છે કે જે આપણને અનંત જીવન સુધી દોરી જનાર છે. હાલેલુયા. જળે છે, બહુ થોડા છે એવું પણ લખ્યું છે, પણ આપણને બતાવવામાં આવ્યું છે. ઈશ્વરનો પ્રકાશ આપણને દોરવણી આપે. હાલેલુયા. અને રસ્તાઓ પર આપણને સલામત રીતે ચલાવીએ જ મારા હૃદયની પ્રાર્થના છે. આવો સાંજના સમયમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે પ્રભુ તમારી મોટી કૃપા, તમારી મોટી દયા, અને પરમેશ્વર પિતા તમે આજે આખો દિવસ તમે અમારી સંભાળ રાખી, અમારી કાળજી રાખી, તમારી પાછળ ચાલવાને માટે તમે અમને મદદ કરી.
અમને બેઠા રાખ્યા, અમને સ્થિર રાખ્યા, અમને બળ આપ્યું, અમને સામર્થ્ય આપ્યું, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપે, તંદુરસ્ત રાખ્યા, જીવતાની ભૂમિ પર અમને ગણ્યા. અને પ્રભુ દિવસ દરમિયાન સર્વ પ્રકારની બાબતોની અગત્યતાઓ તમે પૂરી પાડી. અને અત્યારે પણ પ્રભુ તમે આ સમયે પણ પ્રભુ તમે અમને દિવસના અંત તરફ સલામત રીતે દોરી લાવ્યા છો, માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. જેમ આખો દિવસ તમે અમારી સાથે હતા, હવે આગળના સમયમાં પણ પ્રભુ તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો પ્રભુ. અને વિશેષ કરીને પ્રભુ પિતા એવી સર્વ બાબતોથી અમને દૂર રાખજો કે જે બાબતો પ્રભુ અમને નાશના ખાડામાં, પાપના ખાડામાં કે પાપના કિચડમાં લઈ જાય છે પ્રભુ. હા પ્રભુ, અમારા પર તમારી મોટી દયા રહે, કૃપા રહે, કરુણા રહે, અમારા પર તમારો કંટ્રોલ રહે, અમારા મુખ પર તમારી ચોકી રહે. અને પ્રભુ અમારી દ્રષ્ટિ પણ પ્રભુ તમારા કંટ્રોલમાં રહે, અમારા વિચારો તમારા કંટ્રોલમાં રહે. એટલા માટે કે પ્રભુ અમે એવી કોઈ ભૂલો ન કરીને, એવી કોઈ બાબતો ન કરીને અમે તમારા હૃદયને પ્રભુ અમે દુઃખ પહોંચાડીએ પ્રભુ. તમે એવા મહાન ઈશ્વર છો પ્રભુ, મહાન દયાળુ પ્રભુ છો કે જે એવા પ્રભુ કે જેમની કોઈ શરૂઆત નથી, જેમના કોઈ અંત નથી, અને જે પહેલેથી જ છે, હંમેશાથી છે, અનાદિકાળથી અનંતકાળ સુધી તમે ઈશ્વર છો. અને તમે એવા ઈશ્વર છો જે અમારી પાપ, ગુનાહ અને ભૂલોને માફ કરો છો, નવું જીવન આપો છો, પસ્તાવ કરવાની તક આપો છો, અને અમારી પ્રાર્થનાઓનો સાંભળીને ઉત્તર આપો છો, અને એક સાચા માર્ગની દિશા તરફ તમે અમને લઈ જાઓ છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ. સાથે પ્રાર્થના કરીએ છીએ કે આજે સવારમાં પ્રભુ જેમ તમે તમારી મોટી દયા રાખી, એમ અત્યારે પણ તમારા સાંભળનાર લોકો પર તમારી મોટી કૃપા રાખજો. જેઓ સાંજના સમય પણ આ સંગતમાં છે, તેમને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો, તેમના વિશ્વાસ પ્રમાણે પ્રભુ પિતા, તેમની ઈચ્છા પ્રમાણે અને પ્રભુ તેમની જરૂરિયાત પ્રમાણે તમારો હાથ તેમના પર આશીર્વાદ રૂપે બનેલો રહે, એવું તમે થવા દેજો પ્રભુ. ઘણા માંદા છે, તેઓ સાજા થાય પ્રભુ પિતા. અને પ્રભુ ઘણા નબળા છે, તેમને બળ મળે. ઘણા નોકરી વગરના છે, તમે તેમને નોકરી આપો. ઘણાને જોબમાં પ્રશ્ન છે, ઉપરી અધિકારીઓના પ્રભુ તેના પ્રશ્નોમાંથી તમે એમને બચાવો પ્રભુ. અને ખાસ કરીને પ્રભુ અમે પ્રાર્થના એ કરીએ છીએ પ્રભુ કે પરમેશ્વર પિતા તમારા લોકોને પ્રભુ જે એકચ્યુઅલ તેમની જરૂરિયાત છે, જેના કારણે તેમના ઘરમાં દુઃખ છે, રુદન છે અને નિરાશા છે, હતાશા છે, બધી બાબતોને તમે દૂર કરજો. જેઓ તમારા બાળકો ભટકી ગયા છે પ્રભુ, એમને માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તેમને પાછા લાવજો પ્રભુ. દરેક ખરાબ બાબત જે તમારી દ્રષ્ટિમાં અમંગળ છે પ્રભુ, એને પ્રભુ દૂર કરજો. એના માટે તેમને પશ્ચાતાપી હૃદય આપજો પ્રભુ પિતા. તેઓ પસ્તાવો કરે, નાશમાં તેમના આત્મના જેને યોહાન 3:16 પ્રમાણે તેમને બચાવ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, પસ્તાવિક હૃદય સાથે એવું તમે આગળ ઘૂંટણે નમી જાય એવું પ્રભુ તમે થવા જીવો. માદા છે તેમને પણ તમારી પાસે લાવે છે પ્રભુ. બહુ જ જુદા જુદા પ્રકારના રોગો છે, જીવલેણ છે, અશક્ય રોગો છે, દવા જેની હોય નહીં એવા પણ રોગો છે પ્રભુ, જેમને ડૉક્ટરો ક્લિયર સાજાપણું આપી શકે એવા પણ રોગો છે. ત્યારે પ્રભુ અમે એવા સગળા લોકો પર અમે તમારું રક્ત લઈએ છીએ પ્રભુ, અને તમે તેમને સાજાપણું આપો. નીરોના, મગજના, હાર્ટના, લોહીના, નસોના પ્રભુ, આંખના, કાનના, ગળાના, કરોડરજ્જુના, હાડકાના, ચામડીના, ફેફસાના પ્રભુ, અને પ્રભુ નળાના, પાંસળીઓના પ્રભુ પિતા, અને પ્રભુ નાના મોટા મગજના, કિડનીઓના પ્રભુ, લીવરના પ્રભુ પિતા, હૃદયના વાલના પ્રભુ પિતા, ખેંચાવતી બ્લડ પ્રેશરના પ્રભુ પિતા, અને પ્રભુ શક્કરના રોગોને, થાઇરોઇડ પ્રભુ તમે હંમેશાના માટે દૂર કરજો. અને પ્રભુ અકસ્માતનો ભોગ બનેલા, લકવા થયેલા લોકો પ્રભુ પિતા, મેલી વિદ્યા, જાદુગીરી, તંત્રનો ભોગ બનેલા લોકો બધા જ પ્રભુ તમારા પવિત્ર નામમાં આજે સાજા થઈ જાય પ્રભુ. અને એમની ઘરમાંથી જગ્યાઓ શુદ્ધ થાય, અપવિત્રતાઓ નાશ પામે, એ ઘરમાં તમારો પ્રકાશ પડે, અને પ્રભુ સગળા પ્રકારની અશુદ્ધતાઓ બળીને ભસ્મ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. લડાઈ ઝઘડાઓ પણ પ્રભુ ઘરોમાં ચાલી રહ્યા છે, કુટુંબમાં, સમાજમાં, સોસાયટીમાં અને જીવનમાં પ્રભુ પિતા અને સગાવાલાઓમાં. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જે કઈ બાબત પ્રભુ લડાઈ ઝઘડાનું કારણ છે, કોર્ટ કેસ છે, FIR છે પ્રભુ પિતા, ખોટા તોમતો છે, આરોપો છે, FIR છે પ્રભુ પિતા, તમે એમને ખાલી જ કરજો. એમાંથી પ્રભુ અપાર રીતે બચાવજો પ્રભુ, પુનઃસ્થાપિત કરજો. અને પ્રભુ જેઓ કારાવાસમાં છે તેમને માટે પણ અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે તેમને છુટકારો આપજો પ્રભુ. અને પ્રભુ ક્રિસમસના આનંદમાં પ્રભુ અમારા બધાની
સાથે સહભાગી બને એવું તમે જરૂરથી પ્રભુ થવા દેજો. પ્રભુ તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો, અને ખાસ પ્રભુ તમારા લોકોના જોબ ને બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. વિદેશ જવાના માટેના રસ્તાઓ પ્રભુ તમે તેમના ખુલ્લા કરજો, જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો, IELTSના બેન્ડ આપજો પ્રભુ. ભણવા માટેની પરીક્ષાઓ, પ્રમોશન માટેની, પગાર વધારા માટેની પરીક્ષાઓમાં, નોકરી ઇન્ટરવ્યૂ, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો કે એના ઇન્ટરવ્યૂમાં પરીક્ષામાં પાસ થાય એવું તમે થવા દેજો પ્રભુ પિતા. તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામોને તમે ખાલી જ કરજો પ્રભુ. પ્લોટ વેચી શકે, મકાન વેચી શકે, ખરીદી શકે, ભાડે લઈ શકે, દેશ વિદેશમાં રહેતા તમારા સગડા લોકોનું ભલું થાય અને આ માસમાં તેમના પર આવેલી સર્વ મુશ્કેલીઓ દૂર થાય. તમારા દરેક સેવક સેવિકાઓની સેવા આશીર્વાદિત થાય પ્રભુ. અને પ્રભુ તેમના ઘરોનું ભરણ પોષણ કરજો પ્રભુ. અમારી પણ સેવાને આશીર્વાદિત કરજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવા અને પ્રભુ બુધવાર શુક્રવારની સંગતો પ્રભુના રેકોર્ડિંગને પણ તમે આશીર્વાદિત કરજો. છેલ્લી એક બાબત પ્રભુ, એ સંપૂર્ણ પ્રકારે અશક્ય છે, પણ તમે જેમ કહ્યું કે શું યહોવાને કંઈ અશક્ય છે, વચન પર ભરોસો કરતા એ બાબતને તમારા હાથમાં સોંપી દે છે અને પૂરી પાડજો. આગળના સમયો મારી સાથે સર્વને સલામત રીતે ઘરમાં દૂર લેજો, ખોરાક વસ્ત્રણ પણ આપજો, પાપોની ક્ષમા કરજો અને સવારમાં તમારો ભજન કરી તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.